જે દેશમાં દેશના જવાનનું ઘર સુરક્ષિત ના હોય એ દેશમાં સામાન્ય લોકોને તો શું આશા રાખવાની। ભાવનગરમાં ઘરમાંથી બે યુવાને તમારી મારી અને દેશની સુરક્ષા માટે બોર્ડર ઉપર પોતાની જિંદગી ખપાવે છે અને એના જ પરિવાર સાથે આજે અન્યાય થાય છે। વિશાલ બારૈયાના કહેવા પ્રમાણે તેના જ ગામનો કોઈ વ્યક્તિ તેના કાકાના છોકરાને પોતાનો પાવર બતાવવા માટે પગે લાગવાનું કહે છે। સ્વાભાવિક છે, કોઈ પગે લાગવાનું નથી એટલે તેના કાકાના છોકરાને ત્યાં જ બહુ માર માર્યો એટલે તે ત્યાંથી ઘરે નીકળી ગયો। પણ એ ફરીથી ઘરે આવ્યા અને ત્યાં પણ એને માર માર્યો। તેના કાકીના પણ વાળ ખેંચીને એને માર્યા। હવે કયો બાપ પોતાના દીકરા કે દીકરીને માર ખાતા જોઈ શકે? એના કાકા અને એના પપ્પાએ બંને એને રોકે છે અને ત્યાં પણ એકબીજા સાથે મારપીટ થાય છે। આ બધું થઈ ગયા પછી જે વ્યક્તિ પગે લગાડતો હતો એ પોલીસ ફરિયાદ કરે છે અને આ લોકો પણ ફરિયાદ કરે છે। પણ આ પરિવારનો દાવો છે કે અમારા ઉપર મોટી મોટી કલમો નાખી અને અમને ફસાવવા માંગે છે અને જે અમે ફરિયાદ લખાવી છે એ ફરિયાદ સાચી ફરિયાદ લખી જ નથી। ભાવનગર પોલીસને આટલી વિનંતી છે કે આ ઘરમાંથી બે જવાને દેશની રક્ષા કરે છે, તમારી ને મારી રક્ષા કરે છે, તો આ કેસમાં ઈમાનદારીથી એ ફરીથી તપાસ કરી અને ખરેખરમાં જે દોષી છે એને સજા થવી જોઈએ। હવે ભાવનગર પોલીસ સુધી આ વિડીયો પહોંચાડવાની એ જવાબદારી તમારી છે। કમેન્ટમાં ભાવનગર પોલીસના પેજને મેન્શન કરી દેજો અને જે કમેન્ટ ના કરી શકે એ વિડીયોને રીપોસ્ટ કરી દેજો।